બેક ટુ બેક ભમ આઈપીઓ આપણા દેશમાં આવી રહ્યા છે. દરેક આઈપીઓ આપણે અપ્લાય કરીએ છીએ, આપણને આઈપીઓ લાગતા નથી, પણ જ્યારે એનું લિસ્ટિંગ થાય એ દિવસે 2 ગણા 3 ગણા ખબર નહીં કેટલા ગણા રિટર્ન્સ મળે છે. બટ મેરે કો અલોટમેન્ટ હોતા ही नहीं है भैया. આ અલોટમેન્ટની પ્રોસેસ શું છે આઈપીઓની, એ સવાલ ઘણા બધા લોકોને થયા છે અને એ સવાલનો જવાબ મને મળી ગયો છે. અને જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આઈપીઓ નું અલોટમેન્ટ ભાઈ કઈ રીતે થાય છે? આ સવાલ દરેક વ્યક્તિને થાય છે જેમને આઈપીઓ નું અલોટમેન્ટ નથી થતું ભર્યા છતાં પણ. હવે એના માટે આઈપીઓ સમજવાની જરૂરત છે. આઈપીઓ સમજવા માટે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મૂકી છે. એ લિંક ઉપર જો તમે ક્લિક કરશો તો એક વાત કહું, જૂનો વિડીયો તમને મળશે ને એમાં તમને ક્લિયરલી ખબર પડી જશે કે આઈપીઓ શું હોય. પણ આઈપીઓમાં અલોટમેન્ટ માટે છે ને હવે આપણે સમજવાની જરૂરત છે કે આઈપીઓમાં છે ને ઘણા બધા અલગ અલગ ટાઈપના શેર્સ ઇસ્યુ કર્યા હોય. ઘણા શેર્સ RII એટલે રિટેલ ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર્સ માટે હોય છે, એટલે 2 લાખ રૂપિયા સુધી એ લોકો ઇન્વેસ્ટ કરી શકે. ઘણા શેર્સ NII એટલે નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર માટે હોય છે, 2 લાખથી 10 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે. અને ઘણા શેર્સ QIB એટલે ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ માટે હોય છે, 10 લાખથી વધુ રકમ ઇન્વેસ્ટ કરી શકે છે. આપણે બધા મોસ્ટલી RII માં આવીએ છીએ ને. આપણા શેર્સ રિજેક્ટ કેમ થાય છે, આપણને શેર અલોટ નથી થતા ને, એના હું તમને મુખ્ય 3 કારણ આપીશ. સૌથી પહેલું કારણ જે આપણા શેર્સ રિજેક્ટ થાય છે, આપણને અલોટ નથી થતા, એનું કારણ શું છે કે અગર આપણે અલગ અલગ અકાઉન્ટમાંથી સેમ પેન વાળા અકાઉન્ટમાંથી જો અગર એપ્લિકેશન કરી હશે તો આપણી એક જ એપ્લિકેશન વેલિડ ગણાશે, બીજી બધી એપ્લિકેશન ઇનવેલિડ થઈ જશે. એટલે ઘણી વખત એવું થતું હોય છે ને કે આપણી પાસે અલગ અલગ એપ હોય છે ડીમેટ અકાઉન્ટના, ને દરેક એપમાંથી કે દરેક બ્રોકર પાસેથી આપણે અપ્લાય કરીએ છીએ, પણ એ ભૂલી જઈએ છીએ કે બધામાં પેન કાર્ડ તો આપણું જ જવાનું. એક પેન એક જ એપ્લિકેશન કરી શકે. એટલે અગર મલ્ટિપલ એપ્લિકેશન હશે તો એક જ એપ્લિકેશન રહેશે અને બીજી બધી રિજેક્ટ થઈ જશે. પહેલું કારણ આ. બીજું કારણ, આપણી બિડ પ્રાઇસ ઇશ્યુ પ્રાઇસ કરતાં ઓછી હશે. હવે આપણે કોઈ બી શેર જોઈએ ને તો જ્યારે આઈપીઓ બહાર પડે ને તો શેરમાં એક રેન્જ લખેલી હોય છે. બિડ પ્રાઇસ માટેની એક રેન્જ હોય, જે રેન્જમાં કટ ઓફ પ્રાઇસ શું હોય તો એ રેન્જની સૌથી ઉપરની પ્રાઇસ. ટાટા ટેકનો આઈપીઓ લેટેસ્ટ આપણે બધાએ જોયો તો ટાટા ટેકના આઈપીઓમાં જે રેન્જ હતી એ 475 થી લઈને 500 સુધીની હતી. હવે આ જે રેન્જ છે ને, આમાં દરેક એક્સપર્ટ આપણને એવું જ કે આ રેન્જમાં તમારે જો એવી કોઈ કંપની માટે એપ્લિકેશન કરી રહ્યા છો જેમાં તમને ખબર જ છે કે ઓવર સબસ્ક્રિપ્શન થવાનું છે, એમની માંગ કરતાં વધારે લોકો એપ્લિકેશન ભરવાના છે, તો ઉપરનો જે રેન્જનો આંકડો હોય ને એના ઉપર જ તમારે અપ્લાય કરવાનો. કેમ? કારણ કે જો 475 થી 500 ની રેન્જ હતી ટાટા ટેકમાં, એ જ ટાટા ટેકનો આઈપીઓમાં ઇશ્યુ આપણે જોઈશું તો ઇશ્યુ પ્રાઇસ 500 રૂપિયાનો નક્કી થયો, કારણ કે એમને 500 રૂપિયાના ભાવે અપ્લાય કરેલા લોકો ઇનફ મળી ગયા હતા. એટલે અગર જો આપણે 485 રૂપિયા અપ્લાય કર્યું હશે તો આપણું બિડ પ્રાઇસ ઇશ્યુ પ્રાઇસ કરતાં નીચે આવી, એટલે આપણી એપ્લિકેશન રિજેક્ટ થઈ જાય. હવે આપણે ત્રીજા કારણમાં આવીએ જેના માટે આપણે આ વિડીયો જોઈ રહ્યા છીએ. ઓવર સબસ્ક્રિપ્શન થાય ત્યારે અલોટમેન્ટ કઈ રીતે થતું હોય છે એના માટે છે ને હું તમને એક ઉદાહરણ આપવા માંગુ છું. ઉદાહરણમાં એક કંપની છે જેણે RII એટલે રિટેલ ઇન્વેસ્ટર્સ માટે 15 લાખ રૂપિયાના શેર્સ ઇશ્યુ કરેલા છે. દરેક શેરનો ભાવ 1000 રૂપિયા છે, એટલે 15 લાખ રૂપિયાના 1500 શેર્સ છે. લોટ સાઇઝ શું છે? એટલે આપણે જ્યારે અપ્લાય કરતા હોય તો આપણને લોટ સાઇઝ પૂછે ને, કેટલા લોટ તમે અપ્લાય કરવા માંગો છો, તો એક લોટમાં 15 શેર 1000 રૂપિયાનો, એવી રીતે તમે 15,000 અપ્લાય કરી શકો છો. અને એક વ્યક્તિ ઘણા બધા લોટ્સ માટે અપ્લાય કરી શકે છે. એટલે આમ જોવા જઈએ તો RII માટે કેટલા લોટ છે? તો 15,000 રૂપિયાના 100 લોટ છે, એટલે 15 લાખ રૂપિયા થઈ ગયા. હવે હું તમને એક ફોર્મ્યુલા બતાવવા માંગુ છું, જે ફોર્મ્યુલા મને મળી છે સેબી પાસેથી. આ ફોર્મ્યુલા યાદ રાખવાની જરૂરત છે, આગળ કામમાં આવશે. આ ફોર્મ્યુલા શું છે? તો મેક્સિમમ કેટલા લોકોને શેર્સ અલોટ થઈ શકે, તો એના માટે કેટલા શેર્સનું અલોટમેન્ટ બહાર પડ્યું છે ભાગ્યા લોટ સાઇઝ શું છે. એટલે આ ફોર્મ્યુલામાં આપણે અત્યારે આપણો આંકડા મૂકીશું તો 1500 શેર્સ બહાર પડ્યા છે, લોટ સાઇઝ 15 ની છે, એટલે જવાબ આવ્યો 100. એટલે મેક્સિમમ 100 અલોટીઝ હોઈ શકે, 100 લોકોને આ શેર મળી શકે. આ 100 ક્યાં વાપરીશું ને હું તમને આગળ સમજાવીશ. હવે હું તમને ઉદાહરણ આપું છું. માની લો આપણે જે શેર અપ્લાય કર્યા છે, આ 15 લાખ રૂપિયા વાળા જે શેર છે, 15,000 રૂપિયા આપણે કરવાનું છે એક લોટ સાઇઝ. એમાં જો અગર અંડર સબસ્ક્રાઇબ થાય છે, એટલે પૂરું સબસ્ક્રિપ્શન નથી મળતું, એવા સંજોગોમાં જો 90% થી ઓછું એપ્લિકેશન થાય છે તો એવા સંજોગોમાં આઈપીઓ કેન્સલ કરી દેવામાં આવશે. મિનિમમ 90% સબસ્ક્રિપ્શન તો જોઈએ જ. હવે માની લો 90 થી વધારે ટકા એપ્લિકેશન થયું છે, એટલે 95 લોકોએ 15,000 રૂપિયા, એટલે બધાએ એક લોટ જ અપ્લાય કર્યો છે, તો એ 95 લોકોને એક લોટ મળી જશે. આ તો આપણને ગણિત ખબર જ છે. જે આ બીજા 5 લોટ બચ્યા એ QII કે પછી FII માં એ સેટ કરી દેવામાં આવશે.
પણ હવે આપણે આવીએ ઓવર સબસ્ક્રિપ્શનમાં. હવે માની લો 150 લોકોએ એપ્લિકેશન કરી છે, દરેક વ્યક્તિએ 3 લોટ માટે અપ્લાય કર્યું છે, એટલે દરેક વ્યક્તિએ 15ની જગ્યાએ 45,000ની એપ્લિકેશન કરી છે, તો 3 લોટ અપ્લાય કર્યા, એટલે ટોટલ 450 લોટની એપ્લિકેશન થઈ. હવે હું પાછો તમને ફોર્મ્યુલા બતાડું. ફોર્મ્યુલામાં આંકડો શું હતો કે 100 અલોટી હોઈ શકે છે મેક્સિમમ. આપણી જોડે 150 અલોટીસ છે, એનો મતલબ કે 100 થી ઉપરનો આંકડો છે આ. એવા સંજોગોમાં શું થશે કે કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો થવાની, એટલે આમાં જેટલા લોકોએ અપ્લાય કર્યું છે એ 100 થી વધુ લોકોએ અપ્લાય કર્યું છે, અને 4.5 ટાઈમ્સ, એટલે જે ઓવર સબસ્ક્રિપ્શન કહેવાય ને, 100 લોટ છે પણ 450 લોટનું અપ્લાય થયું છે, એટલે 4.5 ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઇબ થયો છે આપણો આઈપીઓ. જેવું ટાટા ટેકમાં તમે ન્યૂઝ જોયા હશે કે 69-70 ટાઈમ્સ વધારે અપ્લાય થયો હતો, એવી રીતે 4.5 ટાઈમ્સ વધારે અપ્લાય થયો છે. એટલે આ સંજોગોમાં તો કમ્પ્યુટરાઇઝ્ડ લકી ડ્રો થશે એવું સેબી કહે છે આપણને, કે લકી ડ્રોના માધ્યમથી જ લોકોને અલોટમેન્ટ થશે. પણ બીજો એક ઉદાહરણ આપું છું, એ ઉદાહરણ તમે સમજજો. માની લો 90 લોકોએ જ એપ્લિકેશન કરી છે, પણ દરેક લોકોએ 3 લોટનું અપ્લાય કર્યું છે, એટલે 90 × 3 270 લોટની એપ્લિકેશન થઈ. આપણી જોડે 100 લોટ જ છે. એવા સંજોગોમાં શું થશે? તો એવા સંજોગોમાં ભલે 2.7 ટાઈમ્સ ઓવર સબસ્ક્રિપ્શન છે, પણ આ ફોર્મ્યુલામાં આપણે જોઈએ છે તો 100 અલોટી હોવા જોઈએ. એમાં અપ્લાય તો 90 લોકોએ જ કર્યું છે. તો આવા સંજોગોમાં આ 90 ને એક લોટ કમ્પલસરી આપવો પડશે કંપનીએ. એટલે 90 લોકોને એક લોટ મળશે. 90 લોટ થઈ ગયા. 10 લોટ જે છેલ્લા બચ્યા ને, એ કમ્પ્યુટરાઇઝ્ડ લોટરી સિસ્ટમના માધ્યમથી એ 10 લોટ લોકોને અલોટ કરવામાં આવશે. બેસિકલી આમાં અગર ઓવર સબસ્ક્રિપ્શન થાય છે તો એવા સંજોગોમાં લોટરીના માધ્યમથી જ આપણને શેર્સ મળવાના છે. એ કમ્પ્યુટરાઇઝ્ડ લોટરી થશે એના માધ્યમથી. પણ જો અગર નંબર ઓફ એપ્લિકન્ટ્સ ઓછા હશે અલોટીઝ કરતા, તો એવા સંજોગોમાં આપણને એક લોટ તો મળશે જ. આશા રાખું છું આવનારી બમ્પર આઈપીઓ સિઝનમાં તમને દરેક એપ્લિકેશનમાં એક લોટ તો લાગે જ. અને આ વિડીયોની માહિતીથી જો તમે અલોટમેન્ટની પ્રોસેસ સમજી ગયા હોય તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.